અમદાવાદ એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ નજીક 40 લાખની લૂંટ થઈ છે। કોન્ટ્રાક્ટરને રોકીને થેલો લઈને બે શખ્સ ફરાર થઈ ગયા છે। અમદાવાદ કર્ણાવતી ક્લબ પાસે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યક્તિ આંગળીયા પેઢીમાંથી 40 લાખ લઈને બોપાલ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગાડીમાં પંચર હોવાનું કહીને નજર ચૂકવીને ગાડીમાંથી 40 લાખ રૂપિયા ચોરી લીધા હતા। કર્ણાવતી ક્લબની સામેની સેલ્બી હોસ્પિટલની ગલીમાં અંજની ટાવર પાસે 40 લાખની લૂંટની ઘટના બની છે, જેમાં બોપલ વિસ્તારમાં રહેતા શ્યામ સુંદર વાછાણી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। શ્યામ સુંદર પ્રહલાદનગરમાં સીમા હોલ પાસે આવેલી પીએમ આંગળિયા અને એચએમ આંગળિયા પેઢીમાંથી 20-20 લાખ એમ કુલ 40 લાખ રોકડા લઈને જઈ રહ્યા હતા। ઇનોવા ગાડીમાં પૈસા લઈને તેઓ બોપલ ખાતે ઘરે જતા હતા। આ દરમિયાન રસ્તામાં કેટલાક શખ્સોએ પીછો કરીને ગાડીમાં પંચર હોવાનું કહ્યું હતું, જો કે શ્યામ સુંદરે ધ્યાન આપ્યું નહોતું। જ્યારે તેઓ સેલ્બી હોસ્પિટલ પાસે આવ્યા અંજની ટાવર પાસે પહોંચ્યા ત્યારે તેમને ગાડીમાં પંચર પડ્યું હોવાનું લાગ્યું હતું, જેથી શ્યામ સુંદરે ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા હતા। આ દરમિયાન પીછો કરનાર બાઇક ચાલકો ત્યાં આવીને નજર ચૂકવીને કારમાંથી 40 લાખ ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા। શ્યામ સુંદરને આ બાબતે જાણ થતાં તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। આનંદનગર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, એબીસી ન્યૂઝ, અમદાવાદ।